હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા જે આવી રહી છે એમાં વાણિજ્ય વ્યવસ્થાની આઈએમપીઓ જોવાના છીએ અને આ આઈએમપીઓ ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ બધા. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. આજે આપણે 50 કે આનાથી વધારે આઈએમપી ક્વેશ્ચન જોઈશું, એમસીક્યુ જોઈશું, બરાબર. ત્યારબાદ આગળના વિડીયોમાં આપણે 50 વીએસક્યુ એટલે કે પીવાયક્યુ જોઈશું, એક વાક્યના જે ઉત્તર હોય. ત્યારબાદ દરેક વિષયને આવી રીતે જોતા રહીશું, એટલે સેક્શન A, B, C, D, E અને જે વિષયમાં F સેક્શન આવતો હોય એ પણ આપણે જોઈ લઈશું. એસપી અને કોમ્પ્યુટરનો પણ વિડીયો આવી જશે, એટલે જે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, બરાબર. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે કે વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? તો આની અંદર આવે આચારસંહિતા. તો કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એને આચારસંહિતાની જરૂર તો પડે જ છે. એ પછી નાનું એકમ હોય કે મોટું એકમ હોય. ધારો કે આપણે જોઈ લઈએ તો કે ગેસ એજન્સી, એટલે કે જે ગેસના બાટલાને એ બધું રાખતી હોય, ત્યાં તમે ધૂમ્રપાન ન કરી શકો, બરાબર. જો ધૂમ્રપાન કે સહેજ તણખો અડે તો પણ બ્લાસ્ટ થવાની સંભાવના રહે છે. તો ત્યાં લખેલું હોય કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે. એટલે અમુક નિયમો નક્કી કરેલા હોય કે આ કરવું, આ ન કરવું. અમુક જગ્યાએ તમે મોબાઈલનો પણ યુઝ ન કરી શકો, તો એમનો નિયમ હોય કે તમારે યુઝ ન કરવો, આ તે. એટલે આમની આચારસંહિતા કહેવાય મૂળ. ત્યારબાદ છે કે બીજો ક્વેશ્ચન, નવપ્રતિષ્ઠિત વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એલ્ટન મેયો. મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ ક્વેશ્ચન પૂછાયો છે. ત્યારબાદ છે કે બિનસંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? તો કે બિનસંચાલકીય એટલે કે ધંધાકીય એકમ નહીં, પરંતુ બીજા જે કોઈ ક્ષેત્રો હોય એની પસંદગીની પ્રક્રિયા કેવી હોય? તો ટૂંકી અને સરળ હોય છે, બરાબર. ત્યારબાદ છે કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો આની અંદર છે કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય? તો એનો જવાબ છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ત્યારબાદ છે કે ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો આની અંદર છે 1986 જવાબ આવે, બરાબર. આઈએમપી ક્વેશ્ચન છે, એ પૂછાવાની પૂરેપૂરી 100% સંભાવના છે. ત્યારબાદ છે કે વિદેશી હૂંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? તો ફેમાં, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. પહેલાં હતો ફેરા અને એને હટાવીને ફેમાં લાવવામાં આવે છે. ત્યારબાદ છે કે 7મો, જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? તો કે સુપ્રીમ કોર્ટ. ત્યારબાદ છે કે આગળનો ક્વેશ્ચન 8મો, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ટોટલ 3 સપાટીઓ છે, ઉચ્ચ, મધ્યમ અને તળ સપાટી, બરાબર. અને ત્રણેયને અલગ અલગ નામે બીજા નામ પણ ઓળખી શકાય છે, બરાબર. તો આની અંદર છે તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે કાર્યકારી સપાટી, બરાબર. ત્યારબાદ છે કે 9મો ક્વેશ્ચન, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો કે અંકુશ જળ પ્રક્રિયા નથી. કારણ કે આની અંદર ખાલી અંકુશનો હેતુ એવો નહીં કે આ કામ કરતું એને રોકવાનો કે ટોકવાનો, એવું નહીં. એની ઉપર દેખરેખ રાખવાની, એને પ્રોત્સાહન આપવાનું, એને પ્રેરણા આપવી, એને કામ કરતાં શીખવવું, એક જાતની અંકુશ કહેવામાં આવે છે, બરાબર. ધારો કે કોઈ માણસ ખોટું કામ કરતું એટલે વ્યવસ્થિત કામ ન કરતો તો એ કરાવવાની જવાબદારી અંકુશની અંદર આવે છે, એટલે જળ પ્રક્રિયા નથી. ત્યારબાદ છે કે 10મો ક્વેશ્ચન, ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો કે 1991, બરાબર. આ 1991માં આપણે જે દોઢ મહિના પહેલાં જે નેતા મરી ગયા, ઓફ થઈ ગયા, એમનું નામ હતું મનમોહન સિંહ. તો એમણે સુધારો કર્યો હતો. એ 1991માં એ આપણા દેશના નાણાં મંત્રી હતા. એમણે સુધારો કર્યો હતો, જેથી આપણા દેશમાં ઘણી પ્રગતિ થઈ. ત્યારબાદ છે કે 10મો ક્વેશ્ચન, ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવે છે? તો તમને દેખાય છે કે કઈ સંજ્ઞા આપવામાં આવે છે. ત્યારબાદ છે કે 12મો ક્વેશ્ચન, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો કર્મચારી આયોજન. ત્યારબાદ છે કે 13મો ક્વેશ્ચન, 13મા ક્વેશ્ચનની અંદર છે કે ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવે? તો કે જવાબ 1999. ત્યારબાદ છે કે 14મો, સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી? બરાબર.
તો સેબીનું ફૂલ ફોર્મ છે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર, આ જે ક્વેશ્ચન છે નાના નાના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. અને આની અંદર છે કે કયા કાયદાથી અસ્તિત્વમાં આવ્યો, તો આનો જવાબ પણ સહેલો છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો. ત્યારબાદ છે કે 15મો ક્વેશ્ચન, વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે, તો કે આની અંદર જવાબ આવે સેબી. કારણ કે પછી દેશી એટલે કે આપણા દેશની કંપની હોય કે વિદેશની કંપની, આણે પોતાની નોંધણી તો સેબી સમક્ષ કરાવવી જ પડે છે. બરાબર, રોકાણ સંસ્થા હોય એણે પોતાની નોંધણી કરાવવી પડે છે. ત્યારબાદ છે કે 16મો ક્વેશ્ચન, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો, તો કે 1951. ત્યારબાદ છે કે 17મો, મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ, તો કે મુંબઈ શેર બજાર એટલે કે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના જુલાઈ 1875માં થઈ હતી. ત્યારબાદ છે કે 18મો, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે, તો આની અંદર જવાબ આવે બઢતી. બઢતીનો મતલબ એવો કે તમારું પ્રમોશન, બઢતીનો મતલબ પ્રમોશન. બરાબર, એટલે તમારો હોદ્દો તો વધારવામાં આવે, સાથે સાથે પગાર પણ વધારવામાં આવે. ત્યારબાદ છે કે બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે, તો કે બજારીય વિભાવનામાં ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય છે. એટલે એવું કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવવામાં આવે છે, વસ્તુ બનાવવામાં આવે છે, એટલે ગ્રાહકને કંઈ વાંધો ન પડે. ત્યારબાદ છે કે 20મો ક્વેશ્ચન, 20મા ક્વેશ્ચનની અંદર છે કે આવશ્યક ચીજ વસ્તુનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવે, તો કે 1955. ત્યારબાદ છે કે 21મો, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે, તો કે વ્યૂહાત્મક યોજના. 22મો ક્વેશ્ચન, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે, તો કે વિકલ્પોની વિચારણા કરવી. ત્યારબાદ છે કે 23મો ક્વેશ્ચન, એની અંદર છે કે નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે, તો કે તાબેદારો. જો તાબેદારો ન હોય ને તો તેનું નેતૃત્વનો અમલ ના થઈ શકે. એનું કામ કરતા હોય છે નેતૃત્વને અમલ કરાવવાનો. ત્યારબાદ છે કે 24મો ક્વેશ્ચન, નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર. ત્યારબાદ 25મો ક્વેશ્ચન, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ, તો કે ફ્રેડરિક ટેલર. આની અંદર આંખ બંધ કરીને તમારે લખી દેવાનું. બરાબર, ને તમારે જે સેક્શન C છે એની અંદર પણ આ ક્વેશ્ચન તો આવશે કે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા વિશે જણાવો. બરાબર, નવપ્રસ્તુત વિચારધારા વિશે જણાવો, તો તમે આ લખી શકો છો. એટલે મીન્સ કે તેમના જે પ્રણેતા હોય એમનું નામ અને એની અંદર જે આવતું હોય બધું તમે લખી શકો છો. ત્યારબાદ છે કે ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવે, તો કે 1996. ત્યારબાદ છે કે 27મો, આયોજન અને ધંધાકીય એકમનું મગજ છે તો વ્યવસ્થિત તંત્ર એ શું છે, તો કે શારીરિક માળખું. બરાબર, તો આયોજન તો ધંધાકીય એકમનું મગજ છે, પણ વ્યવસ્થિત તંત્ર હોય તો આયોજન પરફેક્ટ રીતે થઈ શકે. બરાબર, એટલે શારીરિક માળખું કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે 28મો, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલનની કેવી પ્રવૃત્તિ છે, તો કે સર્વવ્યાપી. એટલે કે સંચાલન દરેક ક્ષેત્રમાં જોવામાં આવે છે, દરેક ક્ષેત્રમાં જરૂરી બને છે સંચાલન. એ પછી નાનો ધંધો હોય કે મોટામાં મોટી વસ્તુ હોય, મોટામાં મોટું એકમ હોય, એની અંદર આ સંચાલનની જરૂર પડે છે. બરાબર, આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે. તો આપણે 30મો જોઈએ, મૂડી માળખાના કેટલા પ્રકારો છે, તો કે ટોટલ 4 પ્રકારો છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવે, તો કે 1976. ત્યારબાદ ધ્યેયલક્ષી સંચાલનના પ્રણેતા કોણ હતા, તો કે પીટર એફ ડ્રકર. નામ યાદ રાખજો, કેમ કે પીટર એફ ડ્રકરની સિદ્ધિઓ વિશે તમને પૂછવામાં આવે તો તમે લખી શકશો. બરાબર, ત્યારબાદ છે કે 33મો, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે, તો કે અમૂલ્ય મિલકત. જો ધંધાકીય એકમમાં માણસો ના હોય, કર્મચારીઓ ન હોય તો શું થાય, તો કે એકમ બંધ થઈ જાય. બરાબર, દરેક વસ્તુ એવું નહીં કે મશીનથી જ ચાલતું હોય, એને ચલાવવા માટે માણસની જરૂર તો પડે જ છે ક્યાંક ને ક્યાંક. બરાબર, તમે AI કહો છો, બરાબર, તો AIને ચલાવવા માટે પણ માણસની તો જરૂર પડે જ છે ને. તો એ જ જણાવવામાં આવે છે કે કર્મચારીઓ વિના ધંધાકીય એકમ નહીવત છે, એટલે અમૂલ્ય મિલકત કહેવામાં આવે છે કર્મચારીઓ. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે, તો કે નાણાકીય સંસ્થાઓ દ્વારા. ત્યારબાદ 35મો ક્વેશ્ચન, ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટા ભાગની સંસ્થાઓ કોનું સભ્યપદ ધરાવે છે, તો કે CCC. ત્યારબાદ છે કે આવશ્યક ચીજ વસ્તુનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો, તો કે 1955. આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે લગભગથી.
બરાબર. તો આપણે આગળ જોઈએ, ધંધાની સફળતાનો માપદંડ શું છે? તો કે નફો. કોઈ પણ ધંધા કે કામમાં નફો જરૂરી છે, એના વગર ધંધો ચાલે તેમ નથી. બરાબર. તમે શરૂઆતના 2-3 વર્ષ બરાબર છે કે નફા વગર ચલાવી શકો, પણ એને જીવંત રાખવા માટે નફો તો જરૂરી જ છે. બરાબર. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર. તો આ અવૈધિક વ્યવસ્થા તંત્ર એવું છે કે એકબીજાના કોન્ટેક્ટથી તમે નેટવર્ક કહો કે તમે જે સંસ્થામાં કામ કરો છો, બરાબર, એની અંદર તમારા અમુક મિત્રો હોય. તમે ધારો કે HR હોય, HR એટલે મીન્સ જે હેડ હોય, તમે HR હોય અને તમને મેઇન અધિકારી કહેવામાં આવે કે આ વસ્તુ છે 2 દિવસ પછી આ ડે ઉજવવાના છે, બરાબર, ગમે તે ઉજવવાના છે, પણ તમારા કર્મચારીઓને નથી કહેવાનું. અને આ HR છે તમારો મિત્ર હોય અને તમને જણાવે, તો આને શું કહેવાય કે અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે અંકુશ એ કેવી પ્રવૃત્તિ છે? તો કે અંકુશ એ વિધેયાત્મક પ્રવૃત્તિ છે. ત્યારબાદ રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાથી શાની જાળવણી થાય છે? તો કે તરલતાની. તરલતાનો જે કોન્સેપ્ટ છે એ તમારે જોવો હોય તો અકાઉન્ટની અંદર બીજા ભાગમાં ચેપ્ટર છે જ. બરાબર. લગભગ 5મા નંબરનું ચેપ્ટર હશે, એની અંદર તમને જાણવા મળશે. હવે મેઇન વસ્તુ એ છે કે 10 ક્વેશ્ચન બાકી છે અને મારે તમને એક વાત જણાવી છે. બરાબર. તો MCQ તો આપણે મૂકી દેવાના છે. બરાબર. આ MCQ તો આ મૂકી દીધા. હવે PYQ માટે આપણે સાંજે તમારા માટે વિડીયો આવી જશે. અને ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક્સનો વિડીયો તમને 11 તારીખે તમને બપોરે મળી જશે. બરાબર. MCQ અને PYQ બંનેનો વિડીયો તમને મળી જશે. એટલે કાલે તમે 2 વસ્તુનું ધ્યાન રાખજો, તમને 2 વસ્તુ તો મળી જ જશે. આજે તમને MCQ અને PYQ મળી જશે ને 11 તારીખે એટલે કે કાલે તમને ઇકોનોમિક્સના MCQ અને PYQ મળી રહેશે. એ જ રીતે દરેક વસ્તુના MCQ PYQ ને બધું તમને મટીરિયલ મળી રહેશે. તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ છે કે ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં અમલમાં પસાર કરવામાં આવ્યો? તો કે 1986. ત્યારબાદ ટ્રેઝરી બિલ ભારત વતી કોણ બહાર પાડે છે? ભારત સરકાર વતી કોણ બહાર પાડે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. ત્યારબાદ છે કે સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો કે આયોજન. જ્યાં આયોજન છે ત્યાં અંકુશ છે, ને જ્યાં અંકુશ છે ત્યાં આયોજન પહેલેથી જ છે. ત્યારબાદ છે કે 44મો ક્વેશ્ચન, અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યો? 1943 જવાબ આવે. અને આ ક્વેશ્ચન ખૂબ જ IMP છે કે જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત જણાવો. 5 માર્કનો ક્વેશ્ચન છે અને તમારે પૂછાશે જ ગેરંટી. બરાબર. ના પૂછાય તો પણ કોમેન્ટ કરજો, ને પૂછાય તો પણ કોમેન્ટ કરજો કે હા સર તમે કહેતા હતા અને પૂછાણો. ત્યારબાદ છે કે 45મો ક્વેશ્ચન, આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આ વ્યાખ્યા આપનાર લેખક કોણ? તો કે ગોયડ્સ. બરાબર. ત્યારબાદ છે કે 46મો, કુલ કાર્યશીલ મૂડી કોને કહેવામાં આવે છે? તો કે કુલ કાર્યશીલ મૂડી કુલ ચાલુ મિલકતોને કહેવામાં આવે છે. ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું. ત્યારબાદ છે કે 48મો, કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? તો એની અંદર આવે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, CARC. ત્યારબાદ છે કે 49મો, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો કે અભિપ્રેરણ. અને ત્યારબાદ આધુનિક સમયમાં કોણ બજારનો સર્વવ્યાપી વ્યક્તિ બની ગયો છે? તો ગ્રાહક. એટલે ગ્રાહક વગર બજાર અધૂરી છે, ને બજાર હોય તો અહીંયા ગ્રાહક તમને જોવા મળવાનો જ છે. બરાબર. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કેમ કે તમે આટલે સુધી તો પહોંચી જ ગયા. હવે આગળનું સાંભળવાનું છે. તો કે ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર તમને આ PDF મળી રહેશે. ઉપરાંત તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવી. અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી દેજો, જેથી તમને અગાઉથી નોટિફિકેશન મળતી રહે કે આ ટાઈમે આ વિડીયો આવશે. બરાબર. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી તમને નોટિફિકેશન તો મળશે, સાથે જો તમે પહેલાં જોડાશો તો તમને આ
આઈએમપી ક્વેશ્ચનો PDF સ્વરૂપે મળી રહેશે ડાયરેક્ટ, બરાબર. તો સાંજે મળીએ આપણે PYQ સાથે અને કાલે પછી ઇકોનોમિક્સના વિડીયોમાં, બરાબર. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરેક ક્ષેત્રમાં સબસ્ક્રાઈબ કરી દેજો, જોઈન કરી દેજો, ફોલો કરી દેજો અને જોઈન થઈ જજો, બરાબર. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.